રાજકોટ આરટીઓમાં જ્યારે ટુ વ્હીલર કે ફોર વ્હીલર માટેની નવી સિરીઝ ખુલે ત્યારે નંબર પ્રેમીઓની વાહનમાં મનગમતા નંબર લેવા માટે મોટી સંખ્યામાં ઓનલાઈન અરજી કરતા હોય છે। નવા વાહનોમાં પસંદગીના નંબર લેવા લોકો લાખો રૂપિયા ખર્ચી નાખતા પણ અચકાતા નથી। વર્ષ 2024ના એક વર્ષ દરમિયાન ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં મનગમતા નંબર લેવા માટે રાજકોટના વાહનચાલકોએ ગોલ્ડ અને સિલ્વર કેટેગરી ઉપરાંત અન્ય ફેન્સી નંબર માટે 15 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું સામે આવ્યું છે। જ્યારે 2024માં રાજકોટમાં 71,000 ટુ વ્હીલર, 27,000 કાર સહિત 1.10 લાખ નવા વાહનો ખરીદાયા હોવાનું સામે આવ્યું છે। બાઇટ કેતન ખપેડ, ઇન્સ્પેક્ટર, આરટીઓ। મારું નામ કેતન ખપેડ છે। હું અત્યારે હાલ ઇન્ચાર્જ આરટીઓ રાજકોટ તરીકે ફરજ બજાવું છું। આપણે 2024ની વાત કરીએ તો લક્ઝરિયસ કાર માટે 2024ની અંદર આશરે 113 જેટલા લોકોએ લક્ઝરિયસ કારો ખરીદી કે જેની કિંમત 50 લાખની ઉપર છે। અને બીજા જે વ્યક્તિઓ જે છે 2023ની આપણે કમ્પેરિઝન કરીએ તો 2023ની અંદર 109 જેટલા વાહન ચાલકોએ 50 લાખની ઉપરની કિંમતની વ્હીકલ ખરીદ્યા હતા। એની કમ્પેરિઝનમાં આપણે જો જોઈએ તો 2024ની અંદર આંકડામાં થોડો વધારો થયેલો છે અને આપણે કહીએ તો લોકોની અંદર એનો ક્રેઝ પણ વધી રહ્યો છે। સરકારશ્રીની નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ સિલ્વર અને ગોલ્ડન નંબરોની બોલાબોલી થતી હોય છે। ફોર વ્હીલરની અંદર વાત કરીએ તો મિનિમમ 40,000 રૂપિયામાં તમે એને સિલેક્ટેડની અંદર પસંદગીનો જે નંબર હોય એના માટેની તમે એન્ટ્રી કરી શકો છો। ત્યારબાદ સિલ્વર નંબર માટે 15,000 રૂપિયા ભરી અને તમે એમાં એન્ટર થઈ શકો। જ્યારે એની હરાજી થાય છે ત્યારે એ નંબરની એક મોટી અમાઉન્ટ કે રકમ થતી હોય છે। એવી જ રીતે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર ગત વર્ષ 2024ની અંદર આશરે 15 કરોડની આજુબાજુ લોકોએ એનો લાભ લીધો।